લોકસભા ચૂંટણી સમયે 1 કરોડ રૂપિયા પકડાયા છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી આ 1 કરોડ રૂપિયા પકડાયા છે। શામળાજીમાં અણસોલ બોર્ડર પરથી 1 કરોડ રૂપિયા પકડાયા। કારમાંથી 1 કરોડની રકમ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ચૂંટણીના સમયે બોર્ડર પર પોલીસે તપાસ કરી। જિલ્લા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। આજરોજ શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવતા અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહનનું ચેકિંગ ચાલુ હતું। એ દરમિયાન એક 4 વ્હીલ ગાડી આવતા રૂટીન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા, જેના ગાડી નંબર હતા RJ27CB 6003। એમાં ડ્રાઈવર ચાલક એમને પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા શંકા ગઈ અને એમને ગાડીની તપાસ થોડી વધુ કરતા અંદર એક ગુપ્ત ખાનું મળી આવેલ, જે ચાવીથી ખુલતું હોય અને એ ઈસમ પાસેથી ચાવી લઈ અને એ જે ખાનું છે એ ખોલતા એમાં ન્યૂઝપેપરમાં વીંટળાયેલ હાલતમાં બંડલો મળેલ, જેના વિશે પૂછપરછ કરતા એ બંડલમાં પૈસા હોવાની જાણકારી, કેશ હોવાની, રોકડ રકમ હોવાની જાણકારી આપેલ। તો ટોટલ 1 કરોડની કેશ મળેલ, સાથે એક મોબાઈલ ફોન જેની કિંમત 2000 ગણીએ અને ગાડીની કિંમત 2 લાખ। તો ટોટલ મળીને 1 કરોડ 2 લાખ અને 2000નો મુદ્દામાલ એ કોઈ આધાર પુરાવા એમણે રજૂ કર્યા નહીં।